હાલ જૂનાગઢ જતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક ફેરફાર અને ભારે પવનના કારણે ગિરનાર રોપવે સેવા સતત 5મા દિવસે પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રાજ્યના સૌથી લોકપ્રિય ધાર્મિક અને પ્રવાસન સ્થળોમાંના એક એવા ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ દરરોજ દર્શન માટે પહોંચતા હોય છે। જો કે સતત ફૂંકાઈ રહેલા પવન અને આ પવનને કારણે રોપવેનું સંચાલન હાલ સુરક્ષાના કારણોસર શક્ય બન્યું નથી। રોપવેના સંચાલકોના જણાવ્યા મુજબ ગિરનાર પર્વત પર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી તેજ ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે અને મિત્રો હાલ એક સિંહના જે બાળકના જે સિંહ પર હુમલો કર્યો છે તેને મારી નાખવામાં આવ્યું છે બાળકને, તેને લઈને એક મોટા દુઃખદ સમાચાર પણ સામે આવી રહ્યા છે અને આવી પરિસ્થિતિઓમાં રોપવેનું સંચાલન કરવું ખૂબ જ જોખમી બની શકે છે। કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા માટે તકેદારીના ભાગરૂપે સેવા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી રહી છે અને આ સુરક્ષા ધોરણો મુજબ પવનની ગતિ નિર્ધારિત મર્યાદા કરતાં વધી જાય ત્યારે પણ રોપવેનું સંચાલન બંધ કરવું ફરજિયાત હોય છે। આ જ નિયમો અનુસારીને હવે હાલ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોપવે સંચાલન તંત્ર દ્વારા હવામાનની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પવનની ગતિ સામાન્ય બનશે અને તકનીકી ટીમ તરફથી સુરક્ષા અંગે લીલી ઝંડી મળશે ત્યારે બાદ જ હવે રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે। પ્રવાસીઓને પણ રોપવેની સ્થિતિ અંગેની સત્તાવાર માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવાની સલાહ આપવામાં આવી છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।